પટેલ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રી ગગજીભાઈજી સુતરિયા પ્રાથમિક શાળામાં ધોરણ 6 માં અભ્યાસ કરતા બાળકો વિષય સામાજિક વિજ્ઞાન અંતર્ગત આજે ભૂમિ સ્વરૂપો રજૂ કરશે। બે જમીન વિસ્તાર ભાગોને જોડતી સાંકડી રેખાને સામુદ્રધુની કહે છે। જે જમીન વિસ્તારમાં 3 બાજુ પાણી અને એક બાજુ જમીન હોય તેને દ્વીપકલ્પ કહે છે। ચારે બાજુ પાણી અને વચ્ચે ભૂમિ ભાગ હોય તેને ટાપુ કહે છે। જે ભૂમિ ભાગમાં 3 બાજુ જમીન એક બાજુ પાણી હોય તેને અખાત કહે છે। જે ભૂમિ ભાગનો લંબાત્મક છેડો સમુદ્રને અડે તે ભાગને ભૂશીર કહે છે। સમતલ કે સપાટ ભૂમિ ભાગને મેદાન કહે છે। જ્વાળામુખી ફાટતા તેમાંથી બહાર ફેંકાતા પદાર્થો શંકુ આકારે જમા થાય છે તેવા ભૂમિ ભાગને જ્વાળામુખી પર્વત કહે છે। પર્વતોની વચ્ચે આવેલ ભૂમિ ભાગને ખીણ કહે છે। જે ભૂમિ ભાગમાં કરચલીઓ પડે તેને મેળ પર્વત કહે છે। ઘસારણના કુદરતી ભાગો સામે ટકી રહેતા ભાગોમાંથી અવશિષ્ટ પર્વત બને છે।